આજે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ ધરોહર દિવસ છે. ઐતિહાસિક, સુંદર અને પ્રાચીન ઇમારતોનું રક્ષણ કરવા તેમજ તેના પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે કે ઝાલાવાડમાં અનેક સ્થળે ઐતિહાસિક અને પ્રાચીન ઇમારતો આપણા જાજરમાન અને ગૌરવપૂર્ણ ઇતિહાસની સાક્ષી બનીને ઊભી છે. વઢવાણમાં આવેલ ગઢ, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલા, રાણકદેવીનું મંદિર, ઝીંઝુવાડાનો કિલ્લો, ઐતિહાસિક દરવાજા, દીવાદાંડી અને જિલ્લામાં આવેલ અન્ય ઐતિહાસિક સ્થળો ઝાલાવાડના ઇતિહાસની સાક્ષી પૂરે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા બજેટમાં 2 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પરંતુ આજે વાત કરવી છે લખતરના 140 વર્ષ પુરાણા ઐતિહાસિક ગઢની. લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજીએ 12 માર્ચ 1884ના દિવસે ગામની ફરતે ગઢનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. પ્રજાની જાનમાલની સુરક્ષા માટે 140 વર્ષ પહેલા બનાવેલો આ ગઢ આજે પણ પોતાનો વારસો સાચવીને ઊભો છે. પરંતુ આ જાજરમાન ગઢની વિરાસત વિનાશના આરે હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ગઢની ઓળખને ઝાંખપ લગાડતા જાહેર ખબરોના કૂચડા, ગઢના પાયાને નુકસાન પહોંચાડતા આડેધડ ઉગી નીકળેલા બાવળો, ઝાડી ઝાંખડા, ખાતરના ઢગલા અને ગંદકીને કારણે રાજાશાહીની યાદ અપાવતા આ ગઢની દુર્દશા થઈ રહી છે. આ ગઢને હેરિટેજ સ્થળોમાં સમાવવા અનેક વખત રજૂઆતો થઈ છતી હોવા છતાં તંત્રવાહકો, નેતાઓ દ્વારા કોઈ પ્રયાસ થયા હોય તેમ લાગતું નથી. આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકારનું પુરાતત્વ તંત્ર લખતરની શાન એવા આ ગઢને પોતાના હસ્તક લઈને હેરિટેજમાં સમાવેશ કરીને તેની સાર સંભાળ રાખવામાં આવે તેવી ઇતિહાસ પ્રેમીઓની લાગણી છે.